એક્સપ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાગરા વિરાયત જીઆરડીસી વિસ્તારમાં શ્રમિકો ભરેલ બોલેરો પિકઅપ પલટી મારી એકનું મોત અનેક ઘાયલ થયા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆરડીસી વિસ્તાર વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો। ખાનગી કંપનીઓમાં ઘેટા બકરાની જેમ શ્રમિકોને બેસાડી દોડતી ગાડીઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છે। અનેકવાર આ ગાડીઓને અકસ્માત નડ્યો હોવા છતાં તંત્ર અને કંપની સત્તાધીશોની ઢીલાસના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વિલાયત જીઆરડીસી વિસ્તારમાં ખીચોખીચ શ્રમિકોથી ભરેલ એક બોલેરો પિકઅપ વાન પલટી મારી નજીકના વૃક્ષમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતની ઘટનામાં એક શ્રમજીવીએ જીવ ગુમાવ્યો છે તો અન્ય 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અચાનક બ્રેક ફેલ થતા ચાલકે કાબુ ગુમાવતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી, તેમજ ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડી મામલા અંગેની જાણ વાગરા પોલીસ મથકે કરવામાં આવી હતી। પોલીસે સ્થળ ઉપર દોડી જઈ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ગાડીને રસ્તા ઉપરથી સાઇડ પર કર્યા બાદ ઘટનામાં મૃત્યુ પામેલ શ્રમિકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા, તેમજ મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ પ્રકારે શ્રમિકોનો ટેમ્પો પલટી માર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, તેમજ અનેકવાર જાગૃત નાગરિકોએ મીડિયા થકી મામલે રજૂઆતો પણ તંત્ર સુધી પહોંચાડી છે, છતાં આ વિસ્તારમાં ઊંઘતું પોલીસ તંત્ર અને કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ બેદરકારી ભર્યા વલણ અપનાવી આ મામલે ગંભીરતા ન દાખવતા આખરે વધુ એકવાર શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો।